નમસ્કાર, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. એક નજર કરીએ આજના સમાચાર પર. 100 વર્ષથી વધુ સમયથી પરંપરા મુજબ ખારવા સમાજની પૂજા અર્ચના બાદ હોળી પ્રગટાવવામાં આવે છે અને ત્યારબાદ વેરાવળ પાટણની અન્ય હોળી પ્રગટાવવામાં આવે છે. વેરાવળ ખાતે શુભ હોળીના દિવસે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલશ્રી અને વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ કુહાડા તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખશ્રી અને વેરાવળ સમજતા ખારવા સમાજના અધ્યક્ષ શ્રી કિશોરભાઈ કુહાડા દ્વારા વર્ષોની પણ પરંપરાગત 100 વર્ષ ઉપર આ હોળી માતાની પૂજા અર્ચના શાસ્ત્રવિધિ બ્રાહ્મણ દ્વારા હોળી પ્રગટાવી ત્યાર પછી સમગ્ર વેરાવળ પાટણમાં હોળી પ્રગટાવવામાં આવે છે. આ પૂજા અર્ચના વેરાવળ ખારવા વાડમાં આવે મોટી હોળી માતા પાસે સમગ્ર સનાતન હિન્દુ સમાજ તેમજ સમગ્ર માછીમાર ખારવા સમાજની સુખ શાંતિ મળે તેવી પૂજા અર્ચના અને પ્રાર્થના કરીને હોળી પ્રગટાવવામાં આવી. આ પૂજામાં હાજર રહેલા શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડા, ઉપ પટેલ બાબુભાઈ આગિયા, ગોપાલભાઈ ફોફંડી, ખારવા લોઢી સમાજના પ્રમુખ હીરાભાઈ વધાવી, વેરાવળ બોટ એસોસિએશનના ઉપપ્રમુખ બાલાભાઈ કોટિયા, વેરાવળ સમસ્ત ખારવા સમાજના પૂર્વ પટેલશ્રી ત્રિકમબાપા આગિયા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ માછીમાર સેલ સંયોજક પૃથ્વીભાઈ ફોફંડી તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના તમામ આગેવાનશ્રીઓ તેમજ તમામ ખારવા સમાજના યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વેરાવળ સમસ્ત ખારવા સમાજની પરંપરાગત જે હોળીનો તહેવાર બેરી મનાવવામાં આવે છે, એમાં જે હોળી દહન હતું એમાં વર્ષોની પરંપરાગત ખારવા સમાજના પટેલ અને આખી સમાજ સભ્યો થઈ એની પૂજા વિધિ થાય. પૂજા થયા પછી ત્યાં હોળી પ્રગટાવવામાં આવે ત્યાર પછી આખા વેરાવળ પાટણમાં દરેક સમાજના લોકો અને અમારી ખારવા સમાજના લોકો અહીંયાથી અગ્નિ લઈ અને પોતાની હોળી સળગાવે છે. આ વર્ષોની પરંપરા છે અને વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ તથા સમગ્ર ભારત દેશની પ્રજાને હું વેરાવળ સમસ્ત ખારવા સમાજ પટેલ તરીકે અને હિન્દુ સમાજ તરીકે હું સૌને હોળીને પર્વની હાર્દિક શુભકામના પાઠવું છું. જય સોમનાથ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.